મિર્ચી મોર્નિંગ. કશું જ નિશ્ચિત નથી એટલું તો હવે સમજાઈ જ ગયું છે ને. અત્યાર સુધી માત્ર આ પુસ્તકીય શબ્દો હતા, પ્રવચનોના વાક્યો હતા कि तुम क्या लेकर आए थे और क्या लेकर जाओगे, तुम्हारा क्या गया जो तुम रोते हो, तुम क्या लाए थे जो तुमने खो दिया, तुमने क्या पैदा किया जो नाश हो गया, न तुम कुछ लेकर आए थे जो लिया यहीं से लिया, जो दिया यहीं पर दिया, जो आज तुम्हारा है कल किसी और का था, परसों किसी और का होगा. તો આવું માત્ર વાંચ્યું હોય, સાંભળ્યું હોય, પણ અનુભવ તો એવો જોરદાર થયો છે કે કશું જ સર્ટન નથી, બધું જ અનિશ્ચિત છે. એટલું તો હવે સમજાઈ ગયું છે. મારી ને તમારી હેલ્થ અનિશ્ચિત છે, મારી ને તમારી સાથે લોકો કેવો વ્યવહાર કરશે, કેવી રીતે વર્તશે તે અનિશ્ચિત છે. મારો ને તમારો મૂડ અનસર્ટન છે. આપણી સાથે ઘટતી ઘટનાઓ, સંજોગો બધું જ અનસર્ટન છે. તો આ રંગ બદલતી દુનિયામાં નિશ્ચિત શું છે ભાઈ? અવિચળ શું? આકાશ, સ્પેસ. રોજ સવારે જાગીને જે 5 મિનિટ આકાશ જોઈ શકે, રોજ સાંજે સંધ્યા ટાણે જે 5 મિનિટ આકાશના રંગોને મનમાં ભરીને પી શકે, એનો ના દિવસ બગડે ના રાત. તમે દુનિયામાં ગમે તે જગ્યાએ હો, ન્યુયોર્ક, ન્યૂજર્સીમાં હો, કેનેડામાં હો, સિંગાપોરમાં, સુરતમાં કે અમદાવાદમાં, આકાશ તો આપણને સરખું જ મળ્યું છે. તમે કંઈ પણ કરી રહ્યા હો, કોઈની સાથે ઝઘડ્યા હો, નોકરીમાં મગજમારી થઈ હોય, ધંધામાં નુકસાન હોય, મગજ બંધ હોય, કંઈ સૂઝતું ના હોય, જેને પ્રેમ કરતા હોય એ તમારાથી દૂર થઈ ગયા હોય, કોઈને મિસ કરતા હો, કંઈ ખૂટતું લાગતું હોય, તોય એક વસ્તુ તો મારી ને તમારી બેયની પાસે સરખી જ છે, કોન્સ્ટન્ટ છે, અને એ છે આપણું આકાશ. રાતનું આકાશ જોજો કદી, ઊંડો શ્વાસ ભરજો ને આખા વિશ્વની વિશાળતાને અનુભવજો. અનાદિકાળથી ધબકતું પરમ ચૈતન્ય આ અસીમ બ્રહ્માંડને ટકાવે છે, એ અનુભવજો. નીરવ શાંતિ, સૂક્ષ્મ સ્પંદન આકાશમાં પથરાય એવો જ ઉજાસ આપણીએ ભીતર છે, એને ઝીલવાનો પ્રયત્ન કરજો. એક આકાશ તમારી ભીતર ધબકે છે, એના કેનવાસ પર રંગ ચિતરજો. હું જાણું છું કે તમને ખબર જ છે, તોય ફરી કહી રહ્યો છું, કશું જ મારા ને તમારા કંટ્રોલમાં નથી. દુનિયા આપણી મુઠ્ઠીમાં હોય એ માત્ર કલ્પના છે, હકીકત નહીં. વી કેન નોટ કંટ્રોલ ધ વર્લ્ડ. વી કેન ઓનલી કંટ્રોલ હાઉ વી રિસ્પોન્ડ ટુ ધ વર્લ્ડ, our reactions to it. We can only control how we respond to situations. પરિસ્થિતિને મૂલવવી અને એને અનુકૂળ થવું એ જ આપણા હાથમાં છે. ભલે વીક લાગતા હોઈએ, પણ આ જ વાત આપણને સ્ટ્રોંગ બનાવે છે. માત્ર એક વાતનો સ્વીકાર કે આપણે દુનિયાને કંટ્રોલ ન કરી શકીએ, આપણે માત્ર આપણા રિએક્શન્સ, આપણા રિસ્પોન્સીસ કંટ્રોલ કરી શકીએ. તો દોસ્ત, આજે તમને જે આકાશ મળે એમાં તમે યોગ્ય રંગો પૂરી શકો એવી શુભકામનાઓ. કેટલા દિવસ થઈ ગયા યાર, ઉગતો સૂરજ કે ઢળતો સૂરજ તમે જોયો જ નથી. લોકડાઉનની શરૂઆતમાં તો બહુ ઉત્સાહ હતો, એ ક્યાં ઓસરી ગયો? મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.